ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. લગ્ન કર્યા હતા એ ઓફ થઈ ગયા કે જતા રહ્યા? કોને? મારે પેલી બાઈ હતી. હા હા. ના, એ પછી છૂટું કરી દીધું. શું કરે? અમારે થોડોક પૈસા બાબતનો ઝઘડો હતો. હા હા હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, જય માતાજી. હા, જય માતાજી. ઓલો આપણે વાત કરવાની હતી મુનીબેન ને. હા હા હા, તો લગાડું છો. મુનીબેન લાઈન ઉપર જ છે. હા, લગાડો. હલો હલો, હા હા. વાત કરો ભાઈ, વાત કરો. હા, જય માતાજી. જય માતાજી. રંગપરથી બોલું છું. બોટાદ જિલ્લાનું ગામ છે. હા, મેં ઓલા વિડીયો બધા સાંભળ્યા ને એટલે પછી મેં હિતેશભાઈ ને વાત કરી. આવી રીતે છે કીધું. બોલો. મારે એક બેબી અને એક બાબો છે. હા હા. લગભગ 10-11 વર્ષની બેબી છે, 12 વર્ષનો બાબો છે. અને મારે 3 વીઘા જમીન છે. ખેતી કરું છું અને લક્ઝરી ટ્રાવેલર્સ આવે ને, હા, સુરત પાસે લક્ઝરી ચલાવું છું. હા. ઉંમર કેટલી છે? હે? ઉંમર કેટલી? મારી ઉંમર છે 30 વર્ષ. 30. હા. એટલે આપણે બોટાદ ગામમાં? હા, બોટાદની બાજુમાં રંગપર ગામ છે. બોટાદથી 18 કિલોમીટર થાય. મકાન પાકા છે? હે? મકાન પાકા છે? ના, મકાન અત્યારે નળિયા વાળું છે અને પતરા વાળું છે. હા, એ મકાન બનાવવાના બાકી છે. અમારે એક નાનો ભાઈ એક બાકી છે ને, એનું કીધું હરકું થઈ જાય ને તો કીધું હારું હાર બનાવી નાખી. હા. મારે 25,000 થી 30,000 રૂપિયા મારે સેલેરી આવે, પગાર. હા, મારો મહિનો આખો 30,000 નો પડી જાય. એટલે ઓલા આપણે લગ્ન કર્યા હતા એ ઓફ થઈ ગયા કે જતા રહ્યા? કોને? મારે પેલી બાઈ હતી. હા હા. ના, એ પછી છૂટું કરી દીધું. શું કરે? અમારે થોડોક પૈસા બાબતનો ઝઘડો હતો. એના બાબતથી. આપણે પટેલ? હા, કોળી પટેલ તળપદા. હા. હા, તો પછી વિચાર હિતેશભાઈને ફોન કરી, બરાબર? કાલે હે? હું ફોન કરીશ પછી. હા, કાંઈ વાંધો નહીં, સાહેબને ફોન કરજો. હા, એટલે તમારો ફોટો ને એવું કદાચ છે તો હિતેશભાઈ મોકલાવી આપજો, એ મને મોકલાવી આપશે, બરાબર? શું મોકલાવું? તમારો ફોટો પછી એ મોકલાવ્યો. ઓકે ઓકે. હા હા. પાછા અમુક છે ને, અમુક એવા ભાઈ છે ને કે પોઠા મોકલાવીને પછી કે મારે મારી મમ્મી લોકો ના પાડે છે, આમ છે તેમ છે ને એવું બધું વાતો કરે ને. ના ના, એવું પાછું આપણે મારે પાછું કોઈને પૂછવાનું ન હોય. મોટું કારણ કે હું છું, બરોબર? હા હા, બસ. અમે 3 ભાઈઓ છે. હા. તો અત્યારે નનકો અમારી ભેગો છે. ક્યાં છે? નાનો ભાઈ રહ્યો ને હંધાઈથી, એ મારી ભેગો છે. એ કુંવારો છે એટલે એ મારી ભેગો જ રહે. હા, એ વાત સાચી છે. હા. મમ્મી પપ્પા છે? હા, મારા પપ્પા ઓફ થઈ ગયા છે અને મારા મમ્મી છે. હા. ઠીક છે, તો ફોટો હિતેશભાઈને મોકલાવી આપજો. હા, એમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં. એને બરાબર આપણે જો ખેતીનું કામ થાય તો કરવાનું છે, નકર પછી રોટલા બોટલા કરવાના ને વાહ ભાઈ વાહ, છોકરા બોકરા હાંચવાના, દોસ્તમાને હાંચવાના, બસ પૂરું. જો બીજી કોઈ તકલીફ નહીં આપણી હારે. ઠીક છે. હા. સારું, તો હું ફોન સવારે ફેર હિતેશભાઈને ફોન કર્યો, બસ 10 વાગે ફોન કરી હિતેશભાઈને કરશો. હા, ઓકે ઓકે. હા.
હાલો હાલો હા ભાઈ હાજી હા બોલો હાજી તમારું નામ શું છે? મારું નામ વિપુલ અચ્છા વિપુલભાઈ વિશ્રામભાઈ વિશ્રામભાઈ અટક કેવી તમારી? વાલાણી વાલાણી. ગામ તમારું? ગામ રંગપર, રંગપુર. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો જિલ્લો બોટાદ. બરાબર. હાલો કઈ વાંધો નહીં. બેન મને કહેશે તો તમે જાણ કરું છું. બરાબર ભાઈ? હા. ઓકે ઓકે. બરાબર કઈ વાંધો નહીં ભાઈ. મેં તમને ફોન કર્યા હતા પણ તમે પછી કઈ ઉપાડ્યા નહીં. મેં કીધું સાહેબ કીધું કઈ કામમાં લાગે. સાચી વાત છે. હા. મેં પછી ફેરી રિંગ મેં કરી નહીં, સમજ્યા? અચ્છા ના ના એવું કઈ ના હોય. હું તો વોટ્સએપમાં એક મેસેજ કરી દેવો. કઈ કામ હોય ને તો લખી નાખો. ઘણી વખત હું વોટ્સએપ ખોલું એટલે બધા મેસેજ જોતો હોય. કાંઈ કોઈને કામ હોય ને તો એકદમ ફોન કરતો હોય. હા હા. મેં મેસેજમાં તમને ફોટો અને આધાર કાર્ડ બે મોકલી દીધું. જી હોય તો છે. બરાબર કઈ વાંધો નહીં. વોટ્સએપમાં મોકલી દીધું સાહેબ. એ બરાબર હો. ઓકે ઓકે. હા હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.